સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સંલગ્ન કોલેજ સંચાલક મંડળ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તારીખ 25 જાન્યુઆરી 2024ના રોજ AICTE હેઠળ BBA BCA ડિઝાઇન લાવવા માટે પરિપત્ર આપવામાં આવ્યો હતો, જેમાં દરેક કોલેજોને પડતી મુશ્કેલીઓ અને મૂંઝવણના મુદ્દાઓ સાથેની યાદી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને ધ્યાને મૂકવામાં આવી હતી। સંચાલક મંડળ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનની વિસ્તૃત માહિતી સંચાલક મંડળના કન્વીનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી। ડૉક્ટર પરેશ રબારી સંચાલક મંડળના કન્વીનર તરીકે હું અત્યારે જવાબદારી નિભાવું છું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં 2024-25ના BBA BCA અને બેચલર ઓફ ડિઝાઇનના જોડાણ માટે ફરજિયાત AICTEનો આગ્રહ આ વર્ષથી યુનિવર્સિટીએ કરવા માટે પરિપત્ર કરેલો હતો, પરંતુ AICTEના પોર્ટલમાં આ બધી જ કોલેજવાળાએ 1 મહિના પહેલાં એની રજિસ્ટ્રેશન માટે પ્રોસેસ કરી, પણ ત્યાંથી કંઈ પોર્ટલમાંથી જવાબ પણ આવતો નથી અને ટેકનિકલ કારણોસર એ અરજી પણ થઈ શકતી નથી। જ્યારે હમણાં જ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું રિઝલ્ટ ખૂબ આ વખતે વહેલું જાહેર કરવા માટે જ્યારે જાહેર કર્યું છે, ત્યારે અમે બધાને ચિંતા થઈ કે આજે માર્ચ મહિનો તો આવી ગયો, હવે જો એપ્રિલ મહિના સુધીમાં અમારી કોલેજોના જોડાણ નહીં થાય તો ધોરણ 12ના વિદ્યાર્થીઓને ફરજિયાતપણે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવું પડશે। બીજું કે સરકારે આ વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓની સગવડતા માટે GCAS નામનું ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે। રાજ્ય સરકારે ખૂબ સરસ રીતે આ પોર્ટલનું એવું આયોજન કર્યું છે કે ચેન્નઈમાં બેઠા બેઠા પણ વિદ્યાર્થી રાજકોટની કોલેજમાં પ્રવેશ લઈ શકે, પણ ટેકનિકલ કારણ એવું થાય છે કે પ્રવેશ લેવા માટે જ્યારે ઓનલાઈન પોર્ટલ ઉપર જશે અને અમારી કોલેજ સિલેક્ટ કરશે, ત્યારે એક કોલેજને 2024-25નું યુનિવર્સિટી દ્વારા જોડાણ અપાયેલું નથી, કેમ કે AICTEમાં જોડાણ થયું નથી। તો અમે કુલપતિજીને અને માનનીય રજિસ્ટ્રાર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક 2024ના જોડાણની LICની પ્રક્રિયા અને જોડાણની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને કંઈ પણ તકલીફ ના પડે। અમે જો 2 દિવસમાં જ રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરીશું અને મંગળવારે શિક્ષણ મંત્રીનો પણ સમય અમે લીધેલો છે। જો યુનિવર્સિટી દ્વારા જોડાણની તાત્કાલિક પ્રક્રિયા શરૂ નહીં કરવામાં આવે તો અમે બધા સંચાલક મંડળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ મંત્રી પાસે પણ મંગળવારે જવાના છીએ।